બનાસકાંઠામાં હાર પછી ભાજપે પોતાની કમર કસી તો જ્ઞાનીબેનની ખાલી પડેલી વાવ બેઠક પર ભાજપ એડી ચોટીનું જોર લગાવી રહી છે। તો આ બેઠક પર કોણ મારશે બાજી? નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। તો લોકસભાની ચૂંટણી પૂરી થતા જ ભાજપે નિરાશા ખંખેરી પુનઃ ચૂંટણીની તૈયારી માટે કમલમ પર બેઠક કરી। તો આ બેઠકમાં આવનારી પેટા ચૂંટણીના પ્રચાર કાર્યક્રમો પર પણ ચર્ચાઓ કરવામાં આવી। લોકસભાની ચૂંટણીમાં સૌથી લોકચર્ચિત બનાસકાંઠા સીટ પર જ્ઞાનીબેને જીતની હેટ્રિક લગાવી તો ભાજપની 26માંથી 26 લાવવાની વાતોને જ્ઞાનીબેને ખોટી સાબિત કરી। તો ભાજપે આ બેઠક હાથમાંથી ગુમાવવાનો વારો આવ્યો। ત્યારે હવે જ્ઞાનીબેનની ખાલી પડેલી વાવ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ બંનેની નજર મંડાયેલી છે। આ બંને પક્ષ આ બેઠક જીતવા માટે એડી ચોટીનું જોર લગાવશે। ત્યારે ભાજપ જ્ઞાનીબેનનો જીતનો અભિમાન ઉતારવા તેમની જ ખાલી થયેલી વાવ બેઠક પર પોતાનું સઘળું જોર લગાવશે। ત્યારે વાવ બેઠક માટે આવનારી પેટા ચૂંટણી માટે ભાજપે અત્યારથી જ પોતાની કમર કસી લીધી છે। હવે રાજ્યમાં ચૂંટણી પ્રચારના કાર્યક્રમો પણ કરવામાં આવશે। ત્યારે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને પેટા ચૂંટણી માટે જવાબદારી સોંપવામાં આવશે ખરી? કેમ કે જે રીતે લોકસભામાં તેમની ઉપર જવાબદારી આપવામાં આવી હતી, રેખાબેન ચૌધરીને જે હાર મળી તે વખતે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે શું હવે ફરીથી ભાજપ શંકર ચૌધરીને આ જવાબદારી આપશે? તો લોકસભાની ચૂંટણીમાં જ્ઞાનીબેનને પોતાના જ મત વિસ્તારમાંથી જ્યારે સૌથી ઓછા મતો મળ્યા તો અહીં ભાજપ માટે આ વાત ક્લીન સ્વીપ જેવી છે। ત્યારે અહીંથી ભાજપ પોતાના મજબૂત ઉમેદવારને ઉતારશે। તો આ બેઠક પર કોંગ્રેસમાંથી ઠાકરસિંહ રબારી અને ગુલાબસિંહ રાજપૂતનું નામ ઉમેદવાર તરીકે અત્યારે ચર્ચાઈ રહ્યું છે। ત્યારે જોવાનું રહેશે કે ભાજપ કયા જ્ઞાતિ સમીકરણને ધ્યાને રાખી પોતાનો મજબૂત ઉમેદવાર આ બેઠક ઉપરથી ઉતારે છે। ત્યારે જ્ઞાનીબેનની ખાલી પડેલી બેઠક પર કોંગ્રેસ અને ભાજપ અથાગ પ્રયત્નો કરશે। અત્યારથી ભાજપે ચૂંટણી પ્રચાર પણ શરૂ કરવાની જાહેરાત કરી દીધી છે। ત્યારે તમને શું લાગે છે, જ્ઞાનીબેનની ખાલી પડેલી વાવ બેઠક પર પેટા ચૂંટણીમાં કોણ ઉમેદવાર હોવું જોઈએ? ભાજપ અને કોંગ્રેસ જ્યારે વલખા મારી રહ્યું છે ત્યારે તમને શું લાગે છે, કોણ જ્ઞાનીબેનની બેઠક ઉપર હેટ્રિક મારશે? જ્ઞાનીબેનની ખાલી પડેલી વાવ બેઠક પર કોણ ધારાસભ્ય બનશે? આ વિશે તમારું શું કહેવું છે તમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો। તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।